forget everything on this planet in your life. That is religion. To forget everything is a religion. Forget the things, forget the persons, forget the wealth, forget the relations, prestige, power, everything. Forget even yourself. Because you are not body, you are not mind. So you have to forget yourself also, and that is the religion. બધું જ ભૂલી જાઓ. કશું નથી, તમે પણ નથી. જેને તમે કહો છો, તમારું શરીર કહો છો, એ થોડાક શ્વાસ ઉછીના લઈને આવ્યું છે. માટીમાંથી બન્યું છે, માટીમાં ભળી જશે, કાં તો રાખ થઈને ધુમાડો થઈને ઉડીને આકાશમાં જતું રહેશે. તમે પણ નથી તો બીજું કેવી રીતે રહેશે તમારી જોડે? ખોવાઈ જવાની ક્રિયા એ ધર્મ છે. દરેક મિનિટે એક અદ્ભુત રંગમાં રંગાઈ જવાની ક્રિયા. તું રંગાઈ જાને રંગમાં. श्याम पिया मोरी रंग दे चुनरिया, ऐसी रंग देख के रंग नागे छूटे. धोबियां धोए चाहे सारी उमरिया, ऐसी रंग दे के रंग नागे छूटे. लाल ना रंगाऊं मैं हरी ना रंगाऊं, अपने ही रंग में रंग दे चुनरिया. આજે શરીર જે છે, આજે જન્મ તે આપ્યો છે, એને ભક્તિનો રંગ આપ. માત્ર તારી પાછળ જીવવાની શક્તિનો રંગ આપ. તારામાં ડૂબી જવાનું, તારામાં ખૂંપી જવાનું એ રંગ આપ. આ શરીર જે છે એની ચાદરને માત્ર તારો જ રંગ આપીએ. અરે કયા રંગ તારા રંગની સામે? લાલ લીલો પીળો છોડ, કોઈ રંગ તારા રંગની સામે નહીં. કાળો રંગ अपने ही रंग में, शाम तोरे रंग में पिया तोरे रंग में रंग दे चुनरिया. બધા રંગની અંદર કાળો રંગ ઉમેરો તો રંગ બદલાઈ જાય. કાળા રંગ ઉપર કોઈ રંગ ચડે નહીં, એ પરમાત્માનો રંગ છે. શામ પિયા મોહે રંગ દે ચુનરિયા. તારા રંગમાં રંગી દે. હવે મારી ઉપર સંબંધોનો, સગાઓનો, સંપત્તિનો, સમૃદ્ધિનો, સત્તાનો કોઈ રંગ ના ચડે. સમાજ ગમે તે કે, ધોબિયા ધોએ ચાહે, સમાજ ગમે તેટલો પ્રયત્ન કરે, લોકો કંઈ પણ કરે, પણ તારી ભક્તિનો રંગ ઉતરે નહીં મારી ઉપરથી. આજે ચાદર તે આપી છે ને, એ ચાદર એવી ને એવી લઈને આવો. ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓળી છે દરિયા. કયા કયા માણસોએ આ ચાદર ઓળી છે, શરીર રૂપી ચાદર. આવા માણસોને તે જે ચાદર આપી હતી એ જ મને આપી છે. હવે કેવી રીતે આવું તારી પાસે? એ ચાદર મેં બગાડી કાઢી. તે રેશમ નું પોત આપ્યું હતું મને, રેશમી ચાદર આપી હતી, અને મેં ડાઘા પાડી દીધા એની અંદર, ચીથરું બનાવી દીધી. કેવી રીતે આવું? मैली चादर ओढ़ के कैसे द्वार तिहारे आऊं, हे पावन परमेश्वर मेरे. हार के आया मैं, अब क्या हार चढ़ाऊं. જે ધ્રુવ પ્રહલાદ સુદામાને ચાદર આપી હતી ભક્તિની, એ મને આપી હતી, અને મેં કેવી મેલી કરી કાઢી એને. હવે શું મોહ લઈને આવું તારી પાસે?
તારી સામે હું નજર કેવી રીતે મિલાવીશ? શું કહીશ તને? આ મેલી ચાદર થઈ ગઈ એના માટે. હારી ગયો. હવે હું શું મંદિર જઉં, શું યાત્રા કરું, શું હોમ હવન કરું, શું પૂજા કરું? ચાદર મેલી કરી કાઢી. ભક્તિનો રંગ કરવાનો હતો, એ ખોઈ નાખ્યો મેં. બસ જે ચાદર ઈશ્વરે આપી હતી, કમ સે કમ એવી તો પાછી આપવી હતી. આપણે તો એવી પણ પાછી ન આપી. એવી ચાદર પાછી આપી હોત ને તો પણ એ ધર્મ કહેવાય.